ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આ સુંદર સમય જે તમને અને મને મળ્યો છે. હાલેલુયા. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 29 અને 32મી કલમ. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને આનંદમાં રહીએ. પ્રભુ જાણે છે તમારા વિશે. સવારમાં પણ જાણતા હતા, બપોરે પણ જાણતા હતા અને હમણાં પણ તેઓ તમારા અને મારા વિશે જાણે છે. આપણે સૂતા હોઈશું ત્યારે પણ તેઓ જાણે છે, કેમ કે વચનમાં આપણે જાણીએ છીએ કે તેમના બાળકો, તેમના વાલા બાળકો સૂતા હોય તો પણ તેઓ તેમને સારા દાન આપી જાણે છે. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ એવા મહાન ઈશ્વર જેમની તમે અને હું ઉપાસના કરે છે, જેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 7 આશીર્વાદો વિશે આજે આપણે જોવા માંગીએ છીએ, જે ઇબ્રાહીમને આપવામાં આવ્યા હતા. દેવે ઇબ્રાહીમને 7 પ્રકારના આશીર્વાદો આપ્યા હતા અને તેમને મિત્ર કહેવામાં આવ્યા હતા. નહીં, ઇબ્રાહીમને દેવના મિત્ર કહેવામાં આવ્યા છે અને દેવના મિત્ર થવાની ઈચ્છનાર સર્વને આ આશીર્વાદ મળી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થોડી જલ્દી જઈશું. 7 બાબતો આપણે શોર્ટમાં જોઈશું. અને પહેલી બાબત આપણે જોઈએ તો, હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. નહીં, 100 વર્ષની ઉંમર સુધી જેને એક પણ સંતાન નહોતું તેને આ આશીર્વાદ કેવો અજાયબ જેવો લાગે. નહીં, અને વિચાર કરીએ એવો આશીર્વાદ છે. આત્મિક અર્થમાં લઈએ તો તારણ પામેલા, પસંદગી પામેલા વ્યક્તિ બીજાઓને તારણના માર્ગમાં લાવે છે. તેઓ બીજાને લાવે છે અને એમ તારણ પામેલી કોમ વધતી જાય છે. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ કે સર્વ દેશમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. રાઈટ. પ્રકટીકરણ 7 અને 9માં આપણે એ બાબતને જોઈ શકીએ છીએ, કન્ફર્મ કરી શકીએ છીએ. બીજો આશીર્વાદ, હું તને આશીર્વાદ દઈશ. દૈહિક આશીર્વાદો ઉપરાંત આત્મિક આશીર્વાદો, સનાતન શાંતિ, અનંતકાલિક પ્રેમ અને દૈવી આનંદ વગેરે ઇબ્રાહીમને ઈશ્વરે આપ્યા હતા. નહીં, એ લડાઈ કરવા ગયા તો પણ જીતી લાવ્યા. દેવની સાથે તેઓ વાત કરતા હતા. તેના ભત્રીજા લોટને બચાવી લેવામાં આવ્યા અને દરેક સંકટોમાં તેમનું રક્ષણ કરવામાં આવ્યું. અને જ્યારે તેમની પત્નીને સારાને બહેન તરીકે આગળ મોકલવામાં આવ્યા ત્યારે પરદીવે દેશમાં પણ તેમનું રક્ષણ કર્યું. ઘણી બધી બાબત આપણે જોઈએ છે. આગળ હજુ જઈએ તો, હું તારું નામ મોટું કરીશ. જગતમાં માન, સ્થાન, કીર્તિ અને મોટું નામ એ ઉપરાંત ખ્રિસ્તી વ્યક્તિઓને રાજા અને યાજકો કહેવામાં આવ્યા છે. નહીં, પ્રભુના એલચી ગણવામાં આવ્યા છે, રાજદૂત. અને આપણે પણ તેમનામાં અત્યારે માન પામ્યા છે. નહીં, તમે તો રાજમાન્ય યાજક જાતિ છો. ગણ, રાજમાન્ય જ્ઞાતિ, ગણ જાતિ. અને આપણે પ્રભુના એલચીઓ છે. હાલેલુયા. આપણે તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે, તેમના પર પ્રેમ રાખનાર, તેમના મિત્ર થવાની ઈચ્છા રાખનાર. હાલેલુયા. જેમણે ઈશ્વરને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું છે. જેમ ઇબ્રાહીમે ઈસાકને પણ પોતાના એકના એક દીકરાને ઈશ્વરથી જુદો રાખ્યો ને ઈશ્વરથી વધારે ગણ્યો નહીં. એવા લોકોને માટે આ બધા 7 આશીર્વાદો આજે પણ મળી શકે એમ છે. ચોથી બાબત જોઈએ તો, બીજાઓને આશીર્વાદ રૂપ થશે અને પ્રભુનો આશીર્વાદ પામીને બીજાઓને માટે આશીર્વાદ લાવનાર બનશે. આશીર્વાદ
ની જાણે કે આખી એક ચેનલ બની જશે નહીં. બીજાઓને આપણી મારફતે દિલાસો મળે, બીજાને ઉત્તેજન મળે અને ખરા ઈશ્વરની ઓળખ મળે, તારણનો માર્ગ મળે. કે કેવો આશીર્વાદ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે જોઈએ છીએ આજે પણ ઘણા બધા લોકો તમારી પ્રાર્થના દ્વારા, તમારા ઉઠવા બેસવા દ્વારા, તમારા કાઉન્સેલિંગ દ્વારા, તમારા પ્રબોધ દ્વારા ઘણા બધા લોકો આશીર્વાદિત થાય છે. હાલેલુયા. પાંચમી બાબત આપણે જોઈએ, જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ. બહુ ગજબની બાબત છે આ બાબત. કે જો નવા કરારની અંદર આપણે જોઈએ તો બહુ સોલિડ છે. જેમ પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. કેવી ધન્યતા પ્રભુના આશીર્વાદની સાથે બીજાઓને માટે આશીર્વાદ પણ સમાયેલો છે. બીજાઓને માટે કૃપા, સંગત, પ્રેમ પ્રાપ્ત થશે અને એવા લોકોને આપણે લીધે પ્રભુ આશીર્વાદ આપશે નહીં. ઘણા બધા લોકો તમારા ઓડિયો મોકલવાથી આશીર્વાદિત થાય છે. ઘણી વખત મોકલનારની અમે સાક્ષીઓ સાંભળે છે. નામ એટલે નથી બોલતો કારણ કે બધાને હું નથી ઓળખતો. અને ઘણા બધા લોકો કહે છે કે મારા જીવનોની અંદર પ્રભુએ આ કાર્ય કર્યું છે આ નાની સંગતમાં ભાગ લેવાથી. હાલેલુયા. આમ કોઈ માણસનું કામ આ નથી. તમે પણ મને ઓળખતા નથી, મોકલનારને પણ ઓળખતા નથી, પણ આપણે બધા જેમ પિત્તરના પત્રમાં જેમ કહ્યું એમ કે આપણે એકબીજાને માટે આશીર્વાદરૂપ છે. હાલેલુયા. આપણે એકબીજાને આશીર્વાદ આપીએ અને એ દ્વારા આપણે બધા એકબીજા દ્વારા આશીર્વાદિત થઈએ છીએ. જોયું કે ગજબના પ્રભુના વચનો આપણાની અંદર પૂરા થાય છે અને આપણે એકબીજા દ્વારા આશીર્વાદિત થઈએ છીએ. અને હું હંમેશા માટે કહું છું કે એકબીજાને મોકલતા રહે. ભલે કદાચ મારી સાથે તમને અણબનાવ હોય, સારું લાગતું ના હોય, મોકલે છે એમના સાથે તમારે બનતું ના હોય, પણ તમારો સંબંધ પ્રભુ સાથે તો છે ને. માટે પ્રભુને માટે કામ કરજો અને પ્રભુ તમને આ સાથે સાથ આશીર્વાદથી ભરપૂર કરશે. છઠ્ઠા આશીર્વાદ તરફ જઈએ કે જેઓ તને સાપ દે તેઓને હું સાપ દઈશ નહીં. અને આપણે જોઈએ છે આ બાબતને પણ આપણી વિરુદ્ધમાં પડનાર, આપણું નુકસાન કરનાર ને આપણે શિક્ષા કરવાની જરૂર રહેશે નહીં નવા કરારમાં. કેમ કે પ્રભુ યહોવા પોતે તેઓને શિક્ષા કરશે. એવા લોકોની આપણી વિરુદ્ધની ભૂંડી યોજનાઓ, છળ કપટ અને એવી યુક્તિઓને, કુયુક્તિઓને પ્રભુ સફળ દવા દેશે નહીં. પ્રભુ એવા લોકોથી આપણું રક્ષણ કરશે. યશાયા 54:17 આપણે એ સાક્ષી ત્યારે એ પ્રભુનું વચન વાંચીએ છીએ કે જે આપણે માટે આશીર્વાદ રૂપ અને પ્રોમિસ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. છેલ્લી બાબત, તારામાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. જગતના સર્વ લોકોને આપણે પ્રાર્થનામાં ધરી રાખીને તેઓને આશીર્વાદ પમાડી શકીએ. જ્યાં જ્યાં પ્રભુ લઈ જાય ત્યાં સાક્ષીઓ દ્વારા બીજાઓને આશીર્વાદ પમાડી શકાય. પ્રભુની સમર્પિત એવી વ્યક્તિને લીધે બીજાઓને પ્રભુ આશીર્વાદ આપે છે. તમારા લીધે, તમારી પ્રાર્થનાઓ દ્વારા. સદોમ ગોમોરાનો નાશ વખતે પ્રભુ યહોવા ઇબ્રાહિમને વચન આપે છે એ જો એ શહેરમાંથી થોડા લોકો પણ ન્યાય મળશે તો તેઓની ખાતર હું શહેરનો નાશ કરીશ નહીં અને તેઓને બચાવીશ. આશીર્વાદો ઘણા મળે છે. નીત ભજન સંગ્રહમાં 351 નંબરનું ગીત આપણે ગાઈએ છીએ નહીં. અને અંગ્રેજીમાં અનકાઉન્ટેબલ બ્લેસિંગ્સ, કાઉન્ટ યોર બ્લેસિંગ્સ આપણે એ ગીત ગાઈએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, આનાથી વધારે પ્રભુ આપણને આશીર્વાદ આ સમયમાં આપી શકે એવા ઈશ્વર, એવા પ્રભુ, એવા પરમેશ્વર આપણી સાથે છે. આપણે પ્રભુમાં આગળ વધીએ, વિશ્વાસ કરીએ, હિંમત રાખીએ અને જે બાબતો ન કરવી જોઈએ બંધ કરી દઈએ. પ્રભુનો મન રાખીએ, પ્રભુનો સ્વભાવ રાખીએ, નમ્ર બનીએ. ઘમંડ, ઈર્ષા, અદેખાઈ, ચોરી અથવા અનીતિ અથવા વ્યસનો, વ્યભિચાર બધું મૂકી દઈએ અને તમે જુઓ પ્રભુને ગમતી બાબતો દ્વારા, આપણે પ્રભુના વચનો દ્વારા આપણા માટે, કુટુંબ માટે, પરિવાર માટે, બીજાઓ માટે, આપણા વંશનો માટે, આપણી પેઢીમાં આપણે કેટલા બધા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે મારી પેઢીમાં દાદાઓના દાદાથી બધા પાળક છે. કોઈ નહોતું. મારા પપ્પા પછી છેલ્લે મારા પપ્પાના પપ્પા અને મમ્મી તેઓએ સેવાઓ કરી. પછી બીજા એમના ભાઈઓમાં કોઈ સેવા કરી નહીં. પણ
સગા ભાઈઓમાં પછી મારો વારો આવ્યો. હાલેલુયા. બાકી પિતરાઈ ભાઈઓમાં તો ચારે તરફ સેવક અને સેવિકાઓ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ આશીર્વાદ પ્રભુ તમને તમારા ઘરોમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારોમાં અને તમારા દરેક સાંભળનારા વ્યક્તિઓમાં પ્રભુ આપે, એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ પ્રભુ. પ્રભુ, આ દિવસો દરમિયાન પ્રભુ તમે ખચિત અમારી મુલાકાત લીધી છે અને ખચિત તમે અમારું દુઃખ અને અમારું કષ્ટ જોયું છે અને ખચિત તમે દૂર કર્યું છે. તેના માટે અમે તમારો આભાર માની છે. દૂર થવાનું છે, દૂર થઈ રહ્યું છે એવો વિશ્વાસ કરીએ છીએ. અને તમે અમારા પર પ્રેમ કરી રહ્યા છો અને પ્રભુ અમારા માટે જે બધી ખરાબ બાબતો છે એને તમે દૂર કરી રહ્યા છો. પ્રભુ, કદાચ સમય અમારા જીવનમાં લાગ્યો છે પણ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ, કેમ કે એવા સમયોમાં તમે એમને તૈયાર કરો છો, સ્થિર ઊભા રાખવાના માટે પ્રભુ તમે અમને શીખવાડો છો. એવી મુશ્કેલીઓમાંથી, એવા દુઃખોમાંથી, એવી તકલીફોમાંથી અને એવી બાબતોમાંથી કે પ્રભુ અમે તમારામાં તૈયાર થઈએ, મજબૂત બનીએ, દ્રઢ બનીએ, તમને વધારે નજદીકથી ઓળખી શકીએ અને કહી શકીએ, ભાઈ અમારા પ્રભુ, હા બેન અમારા પ્રભુ, કે બેન તમારા પ્રભુ, ભાઈ તમારા પ્રભુ એવા ઈશ્વર છે કે આવી પરિસ્થિતિમાંથી પણ તમને બચાવી શકે છે. હા પ્રભુ, તમે અમને એવી રીતના તૈયાર કરો છો. એવી મુશ્કેલીઓ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા જીવનમાં તમારી જીત થાય પ્રભુ, અને ડગલે ને પગલે પ્રભુ નકારાત્મક બાબતો, શૈતાની બાબતો અને પ્રભુ જગતની બાબતોનો નાશ થાય પ્રભુ પિતા, હાર થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. આ સમયે પ્રભુ સગળા લોકો જેઓ આ સંગતમાં છે તેમના પર તમારો આશીર્વાદ ઉતરી આવો પ્રભુ પિતા. આશીર્વાદો પર આશીર્વાદો ઉતરી આવો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવો પ્રભુ. તમે કહ્યું છે તમારા મુખમાંથી શાપ નહીં પણ આશીર્વાદ નીકળે. અને પ્રભુ અમે અત્યારે આશીર્વાદ આપીએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ કે જેમ અમે બોલ્યા છે એવું થયા વગર તમારા પવિત્ર નામમાં રહેવાનું નથી, કેમ કે એ તમારું વચન પ્રમાણે છે અને પ્રભુ એ તમારો સ્વભાવ છે કે તમારા નામમાં તમે આશીર્વાદ આપો છો પ્રભુ પિતા. અને ત્યારે પ્રભુ અત્યારે સાંભળનાર દરેક આશીર્વાદિત થાય, તેમના પ્રશ્નો શૂન્ય થઈ જાય, તેમનું દુઃખ દૂર થઈ જાય, તેમના આંસુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ. અને પ્રભુ તેમના દુઃખમાં તેમને દિલાસો મળે, તેમના સંકટોમાં તેમને બચાવી લેવામાં આવે, તેમને છોડાવી લેવામાં આવે, તેમને ખેદમાંથી બહાર કાઢવામાં આવે અને પરમેશ્વર પિતા તેમના જીવનની અંદર પુષ્કળ શાંતિ થાય પ્રભુ પિતા. પ્રભુ તેઓ ઉછીનું આપનાર બને પ્રભુ. હા પ્રભુ, તેઓ શીર બને પ્રભુ. તેઓ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો બને પ્રભુ. તેઓ જમણી તરફ રહે, ઘેટાની જગ્યાએ પ્રભુ તેઓ રહે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ જેમ મળતા ચોર પર દયા કરવામાં આવી એમ તમારા તમામ લોકો પર તમે દયા રાખો. જેમ તમે હિજકિયા રાજા, નેહેમિયા પ્રભુ પિતા અને પ્રભુ હન્ના અને પ્રભુ યોબેશની પ્રાર્થનાઓ સાંભળી પ્રભુ, એમ પ્રભુ તમારા એક અત્યારના તમારા સગળા બાળકોની પ્રાર્થનાઓ તમે સાંભળો, તેમને ઉત્તર આપો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. હા પ્રભુ, જે કંઈ વાવ્યું છે પ્રભુ, આજે છેક સવારથી લઈને અત્યાર સુધી અમારા દ્વારા પ્રભુ દરેક જગ્યાથી અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ મિનિસ્ટ્રી દ્વારા, મિશનરીઓ દ્વારા, ચર્ચો દ્વારા પ્રભુ, અંગત ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ દ્વારા પ્રભુ બધું ઉગી નીકળે અને હજારો લોકો તમને ઓળખે, તમારા ચરણોમાં નમી જાય. દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય આવે એવું તમે થવા દેજો પ્રભુ. હા, સગળા રોગોમાંથી તમે સાજાપણું આપજો, લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ. વિદેશ જવાના આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમના જોબ, બિઝનેસ, નોકરી ધંધાને, આવકના સાધનોને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો. અને વિદેશ જવામાં જે કંઈ રૂકાવટ હોય તમે તોડી નાખજો. આઈએલટીએસના બેન્ડ આપજો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે એમને
પાસ કરજો, પ્રમોશનની ભણવાને લગતી પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. તમારા બાળકો જે 10મા અને 12મામાં છે એ સર્વશ્રેષ્ઠ માર્ક્સથી પાસ થાય પ્રભુ, એવું તમે થવા દેજો રાજા. વિધવો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. સાથે તમારા એક સેવક અને સેવિકાનું જે મકાન વેચવાનું છે, વેચાતું નથી પ્રભુ, એ વેચાઈ જાય પ્રભુ, અને એની રૂકાવટ તો તૂટી જાય એવું તમે થવા દેજો. જેમના નાણાં ફસાયેલા છે તેમને નાણાં પરત મળે. ટ્રાવેલ એજન્ટ, બિલ્ડરો પાસે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં કે છેતરાઈને તે ચાલ્યા ગયેલા નાણાં તેઓના આશીર્વાદ સાથે પાછું, ગુમાવેલી દરેક વસ્તુ તેમને પાછું મળે. કુટુંબો સ્થિર થાય, તૂટેલા કુટુંબ પાછા ભેગા થઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો. અમારી છેલ્લી બાબતને પણ આશીર્વાદિત કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા આશીર્વાદોથી ભરપૂર કરજો. ગુમાવેલું બધું પાછું આપજો. અને પ્રભુ જે કંઈ બાબતો પ્રભુ તમારા સ્ત્રોત તરીકે અમને મળે જરૂર છે પ્રભુ, એના માટે તમે અમારો જરિયો બનજો, તમે ખડક બનજો. જેમ પાણી વહ્યું પ્રભુ ત્યાં ખડક નથી, એમ પ્રભુ અમારા માટે પ્રભુ, અમારી મિનિસ્ટ્રી માટેની, અમારા કુટુંબ માટેની સર્વ જરૂરિયાતો પ્રભુ તમારા એ સ્ત્રોતથી પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા. રાત્રે મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અર્પણી આપજો, અને ફરી વાર તમારું ભજન કરતી લીધા જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દીવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.